મેંદરડા અને આજુબાજુના ગ્રામ્ય પંથકમાં હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। સાથોસાથ સુંદરકાંડ, હોમાત્મક યજ્ઞ, અભિષેક, મહાઆરતી, અન્નકૂટ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સમૂહ પ્રસાદીનો લાભ લીધો હતો। રાત્રે અનેક સ્થળોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। શહેરની જૂની ગ્રામ પંચાયત કચેરી પાસે બિરાજમાન હનુમાન દાદાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ ધાર્મિક સમિતિ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ભરવાડ શેરીમાં બિરાજમાન પંચમુખી હનુમાન દાદાના મંદિરે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન જોવા મળ્યા હતા। તેમજ હવેલી શેરીમાં સ્વર્ગીય ડોક્ટર દિનેશભાઈ કુબાવત પરિવાર દ્વારા ચોથી પેઢીથી આશરે 150 વર્ષ જૂના બુઢિયા હનુમાન, મોટા હનુમાન અને મોટા રામજી મંદિરની સેવા પૂજા હાલ માર્મિકભાઈ કુબાવત દ્વારા કરવામાં આવી રહી છે। આ મંદિરે પણ દર વર્ષની જેમ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભાવિકોએ ભજન, ભોજન અને દર્શનનો લાભ લીધો હતો।